મારા દીકરા મારાનું આ વાંદરો તો હવારનું આપણું લોહી પી ગયો. હવલદાર ઉતાવળ રાખો, ગમે એમ કરીને એને પકડવો પડશે. તારી જાતના વાંદરા, મારા દીકરા મારાનો હવારમાં પોલીસ સ્ટેશનમાં આવીને આખું પોલીસ સ્ટેશન રમણ ભમણ કરી નાખ્યું અને ઉપર જતા કમિશનર સાહેબના વહુના કેરા સોરીને ભાગી ગયો. ઊભી નો માર, પકડો પકડો હવલદાર. ભણા મરા કાયરિયા, તું આ દાડિયા વાડીએ શીખુન બગીચામાં દાડિયા લઈને આવવાનો હતો અને તું આજ કા નો આવ્યો? અને તારો બાપ તારા લીધે ને દાડિયો મને ખારો થતો હતો. આ તે હારું એલા કાલ તું આવજે. હા રાય ખાલ. એટલે હું એ કયું નો કહાણી કર્યાસ? આમ જો રોહિતે ઓલું વાંદરું આપડા શીખું બગાડી. એટલે હા નહીં, આમ તો જો તારો બાપ કેટલા શીખું બગાડે છે. તારો બાપ આપણે કાઈ કાદઈને બહાર કાઢવું જોઈશે. અને જો આ વાતની જાણ તારા બાપાને થઈ ને તો તારો બાપો મને ખારો થશે. હાલમ કાઈ કા. રોહિતે આમ તો જો કેવું શીખું ખાઈએ. જલ્દી આને બગીચા બારું કાઢ. હટ હટ તેણી તારું બાપ આમ તો જો આ વાંદરું કેટલું હામું થાય છે. હટ હટ. ભાઈ ભાઈ, આ વરામાં તો સમજો જામો છે મારે, જામો. મકાઈ 1 નંબર થઈ છે અને મારા બગીચામાં શીકુય 1 નંબર થયા છે. ઓણ તો પૈસા વાળો થઈ જાય. ભાઈ ભાઈ ભાઈ. ઓય બાપા, તમારી મને પેલા મળવા આવી રીતે અવાજ મને એમ કે ખૂટડો આવ્યો. એ તારો બાપ હરખું તો જોતો હો, હું રોઈ ગયો સૌ ઘૂંટડો નથી. લે કાકા, ઈ તો મને ખબર છે પણ બીક તો ન લાગે? હે હવે બધું જવા દે. અને તમે બે કેમ આયા? મેં તમને શીખુન બગીચામાં ધ્યાન રાખવાનું કીધું તું ને. એ તારા બાપ અમે તો અહીંયા નતા, પણ એક વાંદરું કરી ગયું હે અને તારો બાપ નકરા શીખું બગાડે હે. હા તો તમારી માને એ વાંદરાને તમારે તગડાય ને. એ તારો બાપ હું તો એને તગડવા ગયો તો, પણ એ તારું બાપ એટલું ખારું છે ને તે અમારી વાહે થઈ ગયું અને હું બાનમાં બેસ્યો. હા અરે બાપ રે, આ વાંદરા બોલો માણાને પગવાડે છે. હવે માણા વાંદરાને પગવાડે એની જગ્યા વાંદરા માણાને પગવાડે છે. તું તો હવે ફાટલી નોટ છો. તારે ત્યાં વાંદરું નો જોઉં? હે તો નો જોયું તેમાં હું કરું? મારે હવે તને શું કેવું? હાય મને બતાવી વાંદરું ક્યાં છે. સમજો એક જ ધોકા ભેગું એ વાંદરાને ફાડી દઉં. મારું દીકરું શીખું બગાડે. લે ક્યાં હે બતાય? હાલ આમ જ છે. હાલો હાલો. સાહેબ ઉભા રહ્યો. આ ઘડીક વારમાં વાંદરું છે ગાયબ થઈ ગયું. એ હવલદાર, ઈ મારા દીકરા મારા એ તો આજ હવારમાં આપણા બેનો દી બગાડી નાખ્યો, પણ ગમે એમ કરીને પકડવું તો પડશે જ. હાલો આમ જોવી આગળ.
ક્યાં છે બતાય બતાય આમ મારું દીકરું અહીંયા કેવું નિગાતે બેઠું તારી જાતના વાંદરા મારા માણા તને તગડવા આયા આ તો મારું દીકરું હામું થયું હવે જો તારો લઢો બારો કાઢી નાખું મને બાપા ભાગો ભાગો તમારી માલે ભાગો બાપા ખોલો કાયકા ખોલો મારા દીકરા રે બાલે આમ તો જો રહી ત્યાં ઓલા વાંદરાએ મને આખો સુથી નાખ્યો જ્યાં જો અહીંયા નખ લગાડ્યા આમ તો જો હા નહીં દાડિયા હવે તું ઈ બધું જવા દે આ વાંદરાનું તું કાંઈક કર જો આમના બગીચામાં રીશે ને તો આપણા બધા શીકુની પથારી ફેરવી નાખજે પેલા રોહિત્યા મને ખબર છે કે બધા ચીકુની પથારી ફેરવી નાખતી પણ કાકા કરવું તો કરવું છું એ વાંદરો કેટલો ખૂંખાર છે હવે તો એ ધરાન ચીકુ કાઢે ને પછી જાય છે એ દાડિયા તારો બાપ વાંદરા કોઈ દી ધરાય નહીં ઈ માકડા હોય જો એ આમના બગીચામાં રીશે ને તો તારો આખો બગીચો રમણ ભમણ કરી નાખશે અરે બાપરે મને હવે કરવું તો કરવું છું દાડિયા તું એક કામ કર કાયકા પોલીસ વાળાને ફોન કર ઈ જ કાંઈક કરશે સાહેબ એ શું છે હવે હવલદાર? હવે તો હાવ થાકી ગયા. એ હવલદાર થાકી તો હું રહ્યો છું પણ આપણે રહ્યું ને ગમે એમ કરીને ઈ વાંદરાને ગોતવું જ પડશે. જો ઈ વાંદરું નહીં જડે ને તો કમિશનર સાહેબ આપણા બેયનો વારો કાઢી નાખશે. એટલે હાલો ધીમે ધીમે ગોતી ઈ વાંદરાને. હેલો સાહેબ તમે કઈ હનુમાનગઢમાં આવો હું સાડીઓ બોલું મારો બગીચો નથી ચીકુનો હા એ બાજુ આવો હે તમે એ બાજુ જ છો હા તો હાલો હું હામો આવું તમે હામો આવો એ હા અરે ઇમરજન્સી કેસ છે તમે આવો જ ખરા હા હા એ રોહિત્યા સાહેબ આ બાજુ જ છે હાલ કાંઈક આપણે હામાં જાય હાલ હાલો હા હા હવલદાર બોલો સાહેબ. આ મારા દીકરા મારા એ વાંદરાએ હવારમાં દી બગાડી નાખ્યો અને ક્યાં ગાયબ થઈ ગયું જડતું નથી. અને એક પર ઓલા જાડિયાનો ફોન આવ્યો હતો કે સાહેબ તમે ઘાય ઇમરજન્સી મારા બગીચે આવો. હવે ઈ જાડિયાને આપણું શું કામ પડ્યું છે? પણ સાહેબ એ જાડીઓ આવે આપણે એને જ પૂછી લઈ તો. એટલે આઈને ભલા માણા ઓય તારા બગીચે કઈ ચોરી બોરી થઈ છે? એ ના સાહેબ ચોરી નથી થઈ. તો ક્યાં તે કઈ ડખો કર્યો હે? એ ના સાહેબ મેં સાહેબ ડકો નથી કર્યો મારી વાત તો સાંભળો. બોલ. એ સાહેબ મારે તમને શું કહેવું મારા બગીચામાં છેકથી એક મારું દીકરું વાંદરું આવી ગયું અને વાંદરું મારા બગીચામાં છીકું બગાડે છે. અમે એ વાંદરાને તગડવા ગયા તો મારું દીકરું એ વાંદરું મને સૂથી નાખ્યું. આમ જુઓ બધે નખ લગાડ્યા આમ જુઓ તમે. હવે એ વાંદરાનું તમે કંઈક કરો. હે નો હોય વાંદરું? હા હવલદાર આપણે ગોતીને ઈ જ આ વાંદરું હોવું જોઈએ. સાહેબ તમે શું લેવા ગોતો હો? એ જાડિયા જેમ તને સૂથી નાખ્યો ને એવી રીતના હવારમાં અમારું ઈ વાંદરું લોહી પી ગયું છે. હે શું કર્યું એને? એ આજ હવારમાં પોલીસ ચોકીમાં ઈ વાંદરું ગરી ગયું અને બધોય સામાન તહેસ નહેસ કરી નાખ્યો. અને અમે અમારા કમિશનર સાહેબના ઘરના હાટું કેરા લાવ્યા હતા. એ કેરાય ખાઈ ગયું અને કમિશનર સાહેબ અમને ખારા થયા છે કે ઈ વાંદરાને પકડીને જંગલમાં મૂકી આવજો નકર તમારો બેયનો વારો હે. અરે બાપરે એ સાહેબ તો તમે આમ જોવો કાયકા મારા બગીચામાં આવો. એ વાંદરું સાહેબ બીજે જાય ને એ પેલા એને પકડીને આમ જોવો જંગલમાં મેચ્યાવો. હાલો હાલ દેખાડ. હાલો કાયકા હાલો. દીકરા મારાનું ભાગી ગયું પણ જાડિયા તું ઉપાધિ કરતો નહીં. ઈ હવે તારા બગીચા બારું વીવી ગયું છે હવલદાર. હવે ઈ રહ્યું ને બગીચા બારું વીવી ગયું છે અને બીજી ક્યાંય છટકી જાય ને ઈ પેલા એને પકડી લેવી. હાલો
હા હા જાવ જાવ કાંઈ કા પકડો હવે ભાગમાં નો દેતા સાહેબ હાશ હવે આપણી ઉપાધિ ગઈ હા હા હલો હવે કામ કરો હવ ના હવે સાહેબ રેઠા પકડી લીધી હાલો હાલો